અરે કોઈ દી મને આવી રીતના પૂછી કરે. એ તમારા રંગો પ્રેમથી ભરાય આખી જિંદગી 365 દાડા હરખાય હો હરખાય બરાબર મેકો મજા આવે છે દેવાય બહુ મજા આવે છે પાણી આવે છે અરે પણ તું એનો બેગ જરી બેહાર દે એ રીતે બસ બસ જરીક જ તે જરીક બાજો ખી જાય છે હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અત્યારે હું જો મસ્ત મજાની થઈ ગઈ છું રેડી, અને અજય પણ રેડી થઈ ગયા છે. દેવાંશ પણ ઉઠીને ભાગ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાગી તું? જાગી. પાણી લઈને આવ્યા છો? પાણી નાખો જગ ભૂલી દેજે 5 જગ બરાબર. કેવું છે? પીવા એટલું પીવાનું બાકી અડધા ખોટા છે. તો ચાલો હવે છે ને આપણે ફટાફટ નીકળવી બહાર. આપણે ધૂળેટી રમવા અત્યારે જવાનું છે, એના માટે હું રેડી થઈ ગઈ છું. ને આ ટી શર્ટ છે ને બધાએ સપાવ્યા છે. તો આમ જો બધાય વ્હાઈટ 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 વ્હાઈટ. કેમ છે? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જો ઓલા પણ એ બધા ઉભા રહી ગયા છે. 3 4 વ્હીલ છે, આપણે જવાનું છે લઈને. તો ચાલો હવે નીકળશું. હોળી રમવા સકલી આવી ગઈ છે. સકલી આવી ગઈ છે. થેન્ક યુ હેપી બર્થડે. આ અમારા દાદા છે. દાદા આમ કરતો આમ જો દાદા હો જય દાદા. બસ આપણે જો ભોગવા આવ્યા છે અને મસ્ત મજાના અમારા દાદા પણ આવી ગયા છે ગાડીમાં. ને અશોક દાદાને ગાડી લેવી. દાદા હું તને કહી છે મેન્ટેનન્સ કેટલું આવે જો ઓલી બાયુ જેવું છે. હારી બાઈ મળે તો વાંધો ન આવે કા નકર ફોહલાવતી રહી પડે. નકર મેન્ટેનન્સ તો આવવાનું જ તે. સમજાઈ ગયું દાદા? એટલે ગાડી થોડીક હારી લે ને તો વાંધો નહીં આવે. પછી એને થોડી થોડી ફોહલાતી રહેવાની ગમે એવી હારી હોય ગાડી કા. તો ચાલો હવે આપણે ત્યાં જઈને મળવી અને ધબધબાટી બોલાવવાની છે. શું કેવું અશોક તારે? કાંઈ ઘટે નહીં ને? હવે આપણે કેટલા સબસ્ક્રાઈબર ઘટે લાખમાં? આપણે લાખ કરવાના છે, એમાંથી 20 થઈ ગયા છે એટલે 99,000 કેટલા થાય? 99,000 ગણો નહીં, ખાલી ખ્યા છે 20 જ તે પણ કરવાના લાખ છે એટલે કઈ જાજા ઘટતા નથી. એટલે ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જઈએ કહેતા સબસ્ક્રાઇબ કરતા જજો જલ્દી. તો અત્યારે જો અમારી બધી ગાડીઓ આવી ગઈ છે ધીરે ધીરે. અનિલભાઈ, તમે એક ગાડી લઈને આવ્યા? તે તમારી બાયડી ક્યાં છે? બાયડી વગર નહીં આવવાનું. લઢેશ વાંઢેશ વાંઢેશ જ આવવાનું. એ કે બાયડી ન થાવી, એ કે બાયડી ન થાવી. અનિલભાઈ આય ગુડ મોર્નિંગ. શુભ સવાર કહેવાય. તમારી બાયડી ક્યાં ગઈ? મામન કરે. એ નહોતું આવું તી મામાન કરવી ગયા. કઈ નહીં, હારો હાલો હવે હો નીકળો. વિશાલ ચલો હળવે હળવે હળવે. આમ જો 6 વાગે 5 વાગે પહોંચી જાવ એને બદલે 8 વાગ્યા તોય નાઈ નાઈ ઉસો હું ઘર્યું આમ ના જય તું નાઈ નાઈ ઉસો હે કાના બધાને ઉટકવાના છે. હું તો ઉટકી ન જ આવી છું કાના. કાનો એ કાના આને કાવું એ કાના નાવું નહોતું. હા શું બોલશો? એમને કેટલા ફોન કે હા જઈ કે તું સગાઈ ને એ કે હા એમ કરીને પાછું ઉઈ જાય. ક્યારની વઈ આવીશ રમવા ન મળે. લમી લીધું પછી મોઢું ને બધું ધોઈ નાઈ લીધું. ભૂ પાસે આવી ગયું જો. દેવાંશ ને રમકડા લઈને આવ્યા છે. રમવા મળો જાવ આઘા આઘા. અહીંયા આવીને કેમ લિસ્ટીપુ કરો છો? આય જઈ લિસ્ટીપુ કરે છે. સાઈન કર દે. ધારા આયેલ તો તે કેમ એટલી બધી લિસ્ટીપુ બધાય તો એ ખૂણો. પેલા ફોટો પાડવાનો પછી કલર તમારે લગાવો ને લગાવી દે. ફોટો પાડવાનો ફોટો મારી યાર વિલેન બગાડો વિલેન બગાડો. કાંઈ ખમણ કા ઈ કે મને હાથમાં દીધે હું ખાતો થાવ. અજે હું કેવી રાખો ટપોરી જેવી પોટલી લેવો પોટલી શું કહેવાનું? ચાલ પોતલી લેવા છે. વિરલ ને કેવો વિરલ ને ફોટો લાગશે. મને નહીં લાગે. એને તો
મોટી પોતલી લાવ્યા છે ને એ મોટી પોતલી મોટી પોતલી તો આને લાવ્યા છે ઈ રેવા દે ને રેવા દે ને અરે કોઈ દી મને આવી રીતના પૂછી કરે ઓય રેવા જો નો પોઈજી વઠે ઓય છોકરાઓ પંકજ પડી બેહવા મળો તને ભૂખ લાગી છે ઈ નહીં ઈ મારી હાટુ ભાવીને સ્પેશિયલ લાવ્યો છે ઈ નો જોવા મળે તો જો આ બધા ખાવા બેસે છે હવે અહીંયા નાસ્તો કરી લઈ થોડો થોડો આ બધા છે ને સુવાલી બીસ આવી ગયા છે એમ જો બધા એક ખરખા કપડા પહેરીને બધા મેચિંગ કર્યું છે અમારે કઈ અમારા જીજુ છે ભાઈ એકલા એકલા ખાય છે અમને કોઈ નથી દેતા એટલું વાગ્યું તો નથી દેતા નહીં માન ન ખાવ હોય વજુ ઘટ્યું ઈ તો જો હાથ ધોવાની વસ્તુ નથી હોળી રમવાની વસ્તુ છે અને હાથ ધોવાય ને તો ઓડો દરિયો છે ખા પાડા જેવી ખા આલે મરસું હવે હું ખાઈ બિશા કરીને તમે બધી વસ્તુ લઈ લીધી ને એ ભાઈ ખાઈ લીધો કશું ના લાગે હેપી હોલી હેપી હોલી હેપી હોલી ઉભા તો નથી કલર હાથમાં લે હા વાહ આવું તિલક કરવાનું છે લે આ થોડોક ટ્રાયલ માં લગાડ દે ને ટ્રાયલ માં નથી લગાડવો વધે લે થોડો કલર ખાવાનો છે લે ખવરાવો તો ખાઈ લે લાઈ તો આ પિંકુ ના હસડો નાખી લગાડ્યો મેં આમ ફોટો પાડે તું ફોટો પાડ લે તું લઈ લે ભાઈ લઈ લે હેપી હોલી હેપી હોલી જો આ ફૂલ મોજ હો કલર ની મોજ માણે છે બધા મિશ્રી અને બસાવો પોગી ગઈ ધારાને હા મેં ધારાને બરાબર છે ને રોળ દીધી બરાબર મોઢામાં જાય છે ભાઈ કલર લાવવાનો એ તમારા રંગો પ્રેમથી ભરાય આખી જિંદગી 365 દાડા આ રંગની જેમ કલર ના આની એટલી બધી ઉભરે આની ઘર વાળી રોડવાની કેવી તો આની પડે છે મીનાક્ષી છે ને આ ભલે એક વાર ના પડે તું ભાઈ આમ જાને મીનાક્ષી ને લેવા જાને ખુશી નો કથા હશે લાઈ તો રંગ બરસે બીગે સુનરવારી રંગ બરસે એ ઘનશ્યામ મોઢામાં ભરી દીધો ઓય મોઢામાં નો હોય આ આગી કેમ ભાગે ઝીણી હોળી રમો છો બધા તમે બધા આગા કેમ ભાગો છો તમે આગા કેમ ભાગો છો તે આપણે એટલે જ કલર લાવ્યા આ તો ઓછો લાવ્યા તમે જાજો લાવ્યો હોત તો શું થાત થોડા ઓળખી છે બગાડી તું થોડા ઓળખશો બરાબર થોડુંક જ તે બહુ જાજી નહીં ઝીણી હોળી રમો રાજા નામ કરતા રેડી હવે લ્યો ચકાચક હો એમ કરી કે આમ જો કાયદેસર સ્મોક નહીં કરો
અત્યારે છે ને બધાય રમે છે આમ જોવો દાઈસ બધાય હો ને હો ઉતારે છે આ મને કે એને તો પ્રોબ્લેમ હતો ને આને ધૂળેટી રમી નહોતી કલરનો પ્રોબ્લેમ હતો મને આવી રોળાઈ ગયો માથું કોરું છે સંદીપ નું સંજય લાઈફ કલર દે આને ધૂળેટી રમવું નહોતું ભૂરિયાનો ફાટે છે કેમ ઓલી કહેવત છે ને ભાઈઓ ભેગા હલો કોઈ બાકી હોય તો વી ગયો નાણું મળશે ટાણું નહીં મળે પછી કહેતા ને ફોટો પાડવામાં રહી ગયા રંગ બરસે ભીગે સુનરવાલી રંગ બરસે ભીગે સુનરવાલી રંગ બરસે કન્ટિન્યુ તો સ્પોટ બસ જરીક જ તે જરીક બસ થોડીક જ તે પાણી આવું હોય ને બે ફોન લઈ લો ફોનની જવાબદારી નહીં બેહાર દેને હવે વિચાર બહુ કરી દેતો એ અશોક એમ ન હોય અશોક તું બેગ દે ને એલા તું મેક દે પણ તું એનો બેગ દે બેહાર દે એ રીતે મારો ફોન બસ જો આવા ઘર વાળા હોય જો માથે લગાડ થોડોક આમ રોળતા ક્યાં કોઈ ના આવડે આમ જો તમારા લગ્ન પછીની પહેલી હોલી સુવાલી બીચ ઉપર ને રોજ હોળી જ હોય એમ ને લગન પછી પહેલી હોળી સુવાલી બીચ ઉપર હોળી તો હવારે રાગવીર હું વિચારી હોળી જ હોળી જો તારા છોકરી રોવે કેમ મારા ઘણી એને કલર બધા ઉડાડે છે ને એટલે એને નથી ગમતું તો તું ઘરે મેકીને આવવાનું તારે ના એને રમવું તું કલર ખૂટી જાય ને પછી આવું કરવાનું ના ઈ છે મોઢે નહીં એક ધૂળ છે મજા આવે છે દેવાય બહુ મજા આવે છે પાણી આવે છે આમ તો છોકરાને મજા આવી ગઈ હો નીરા લઈને પછી ગાડી બગડશે હરખાય બરાબર મેકો ને એલા હું કરો છો તો અત્યારે છે ને બહુ મજા આવી ગઈ વિશાલે ગારેથરીમાં અજય ગારેથરીમાં નિરાલી હાવ ગારેથરીમી અશોકભાઈ તમે ગારેથરીમાં તો જો અત્યારે બધાય રમે છે તો જો બધાય મસ્ત મજાનું રમાઈ ગયું છે ને હવે જવાનું જ ઘરે તો હાલો હવે છે ને હું થઈ ગઈ છું અસલની કલર આવી હતી કેવી હારી ને કેવી મને કરી નાખી હે આવી હતી હું કેવી સરસ ની કેવી કરી નાખી મને આ હું આદરું છે અહીંયા હે કરે છે ના છે વ્લોગમાં બના રહેજો અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો બધા એટલી હોળી રમી છે એટલી મજા આવી છે જો અમારે આખી ઈશાને લેવતા એક નંબર બનીને જાય છે આખી હારી આવી હતી બગડી ગઈ હે તમાર ઘર ગાડીઓ નથી બંચી તમાર ઘર ગાડીઓ નથી બધા હાટુ ટ્રેન બાંધવા જાઉં છું બધા ટ્રેનમાં બેહારવાના જાઉં અજય જીજુ ટ્રેન લેવા ગયા છે તને લાગે છે લઈને આવશે હે આ ઘરવાન તો ટ્રેનમાં દેખાતા નથી આડો આવતો નથી હા દેખાતો ટ્રેન નથી દેખાતી કે જાડો છું કે એમ તે હું લાગો આ બે હરખા થઈ ગયા આ ટ્રેન તો હાસીને લઈને ભાઈ આવે છે ને મને એવું લાગતું હતું મજાક હશે થોડો અહીંયા સેલિબ્રિટી આવ્યા સેલિબ્રિટી છે આય મારે બેહું છે રે બાકી તો કાઈ ના ઘટે રે મજા આવે છે ને અશોકભાઈ તમને મજા આવે છે ને
ના સુવાલે એવી તા ગાડીમાં બેહવાનું કે નહીં બેહવાનું ને માણસ એક નંબર કેવી એટલે અડધી કલાક ઉભી રાખીને ડિસ્કો કરાયો બધાને. અશોક તારું શું કેવું? એક નંબર ભાઈ, બહુ ગાડી એક નંબર ને બહુ મજા આવી. ગાડી આપણે એમ થયું કે બીજી વાર આમાં બેહવું જોવે ને આપણે આવશું પાછા બેહીશું હશે તો બહુ મજા આવી. બહુ મજા આવી ને બસ મજા આવી જોવે બહુ મજા આવી એક નંબર ગાડી. રાજનભાઈ તો એટલી આટો મારે ને મજા આવી ને બેઠા હતા એકદમ મસ્ત બેઠા હતા કાંઈ ઘટ્યું નહીં એમાં એમ. ડ્રાઈવરની બાજુમાં જ બેઠો હતો. ને ગાડી ના ગાડી બિચારી સારી હતી. એમાં એવું હતું કે તમને નાચવા હાટવા અહીંયા 15 મિનિટ ખોટી કરી ડ્રાઈવરે. અમે નાચ્યા બહુ મજા આવી. ફોટો નથી લેતા, બહુ મજા આવી. મજા આવી ને મારા વિશાલની ટાઈલ જોવો આમ જોવો વિશાલ આવતા વર્ષે તારા વાળ આવી જા. જમી જો હું આવે ના એ રોપણ કર્યું છે એટલે ઈ દવા નાખી છે એટલે આવી જાહે. અમે છે ને આવ્યા વિશાલ હજી ગારોડ શું કરો? ઓય આપણે આવ્યા હતા ને ત્યારે અહીંયા પાણી તો અત્યારે ક્યાં છે કઈ સમજો. સાચી વાત. અને આમ જો રમીને બહુ થાકી ગયા છે હવે આમ તો કલર આ ફેરીને જાવું દરિયો આખો. પણ એમ નહીં સવારે આવવાનું હોય ને તો એમ થાય નથી જવું નહીં આવી પછી એમ થાય મજા જ આવ્યા કરે. ઓલી વખતે આવ્યા તમે હતા ને. એમને પણ સવારમાં કેવું આવે છે. અમારા નીતિનભાઈ નું જનરેશન છે સેકન્ડ થોડું છે ડો જેનજી છે આલ્ફા કહેવાય હું આમાં હવે શેમ્પુ નાખવું પડશે કે શું હોય છે કઈ તમારે કોઈ ઈલાજ હોય તો કયો આ બધું પાણી જ પેલા નાવાનું પછી શેમ્પુ જ નાવાનું. કયું શેમ્પુ લો હેન્ડલ શોલ્ડર લો કે ક્લિનિક પ્લસ લો ક્લિનિક પ્લસ લે વૈસા હે ને વહી જાહે. અને અમારા હાડા ને પ્રતાપે જો અમે બધાયના ટી શર્ટમાં આવું પણ અમારા આ ભાઈએ મોઢું કીધું કે તમે આ ભાઈને કીધું તમારો વાંક કોનો છે તમારો? આ લોકોનો જ વાગ હોય ને હોને લીધે હો હવે આવતા વર્ષે વાત જો અમે ટી શર્ટ બધાય પહેર્યા છે જો બધાયના ટી શર્ટ જો ટી શર્ટ બધાયના એવા છે જો બાડી ને અહીંયા હું ખબર છે વાદી BANSI બાડી ગાડી નો થાય ઇંગ્લિશ આવડે છે કે નહીં? તમારા પટલનો અવાજ જરીક તમે કાઢો તો કાઢો ને. તમને તો ઘણા બધા અવાજ આવે છે. એક નો જ આવડે છે સંદીપ એક નો જ આવડે છે ફોટો પાડવો છે સંદીપ એક મોટો તો કે છે સંદીપ નો વિડીયો બોલે એટલે કાંઈ નહીં બોલે. પાથરેલ વગેરે બે ગઈ ઓલા પાથરીને બેઠી હતી. પણ એવું નથી અહીંયા કપસી છે ત્યાં ગારો હતો એટલે એવું છે. તને જાડી મજા આવી ન આવી? હે બહુ મજા આવી ને. સવાર જાગવાની ભીં પડતી નહોતી ને? મને તો અમુક પડી હતી અમુક જેને લાગુ પડી લોક જોતા હશે એને ખબર હશે. મને ભીં પડતી હતી સવારમાં બહુ. પિંકુ ને સવારમાં જાગવાની ભીં પડતી હતી. કોણે જાગ્યું તું આટલી લાવી વાગ્યું તને? ખોટું લાગ્યું બેટા? ફોટો કાઢી લાગ્યું ખોટું લાગ્યું? અઠે માર્યો અઠે માર્યો બંચી હું વહી દે. આને કહું છું તું પેલા પતલી નાજુક નમણી હારી લાગતી હતી હવે તો આમ જો પાણી ભંભો એવું લાગે. હાસુ નો કહેવાય કોઈને હાસુ નો કહેવાય ને હાસુ નો કહેવાય તારી બેન ના પાડે હાસુ નો કહેવાય. એ બંધ બોલી હું એમ કહું છું સંદીપ હાસો થઈ ગયો બધી બાજુ વધે તો પણ હાસુ નો કહેવાય એમ તો કહું છું કેટલી વાર કેવું બધી બાજુ પાણી ભંભા જેવું લાગે જો ને પેલા હારી લાગતી હતી કઈક. 20 લીટર છે યામાં ઠરવું તો પાણી ઓછું નહીં થાય હાલો ને પણ એય. ગાડી તો કઈક કરવું ને ઠલવો એમ કહે છે હાલ આપણે ગાડીઓ ઠલવો આને એમ કહે છે એ બોબિન નાખ્યું ને વિચાર નાખ્યું વાળા વાર કરે ને અમે સ્ટાર્ટ વાર કરે હા જો ને આફ્રિકન ઓલા ભૂરિયા કેમ ઓલા કાદવ માં ના એ બો કેવા કેરોમાં ગારે તો બધો સીટમાં છૂટી ગયો. એમ નહીં અશોકભાઈ કહેતા છે મારી ગાડી ભરી મૂકી અશોકભાઈ તમને કઈ વાંધો છે? અમને શું વાંધો હોય મારા ભાઈ? વાંધો હોય તો અઠે મારે હો. વાંઢાના કઈ વાંધા ન હોય ભાઈ. આ વાંઢા નહીં કહેતા હો હવે હવે તો થઈ હા, ગયું તમારું હા, હવે નો કહેવાય કા. ਹੁਣ લગન છે પાછા ઓલી સાંભળશે તો કે હું મારા હાડું હું નથી શીખ્યો હિન્દી 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 બોલતા નથી હવે. કેવું બોલે? અરે કમ્પ્લેટ સામે વાળો ગોટાળે ચડી જાય. તું શું કહેશો? ગયો ને એવી મજા આવી બહુ એટલે બહુ મજા આવી દર વર્ષે જવાનું પણ સાસાને લઈ જવાનું એટલે બહુ મજા આવે બહુ મજા આવે ને મજા આવી ગઈ બધા દોસ્તાર અમારા બધા અમારી ટી સિરીઝ જી સિરીઝ બને ટી સિરીઝ અમારી જી સિરીઝ ને બહુ મજા આવી ગઈ. એમાં એવું છે મજા એટલે આવે કેમ કે એકબીજા છે ને બધાને ઓળખવી છે ગાડીમાં અને આ થોડોક છે ને અવાજ અમારી આ બાડી છે ને હાલ મારે શું કેવું હવે આ પછી લાવ તો માથા સીટલીમાં રોળો આવે છે આને રોળો પિંકુ ને ખાસ કરી રોળાની જ છે જો ઓલરેડી સિકંદર હું આજથી કરવા વાળી છું જાય રમાઈ ગયા હમણાં મારું આવ્યું
જો આમ જુઓ પિંકુ તમારા બધા ભૂકા નીકળી જાય પણ માવા આ બધું કેટલું લઈને જાવ મારા હાથમાં હિસાબ 5-6 કિલો વજન છે એટલે હવે રોળાઈ ગયા અમે બહુ આમ જો અમે કાંદો કીચડમાં રમીને આવ્યા કલર ખૂટી ગયો અહીંયા તો મારો બે આમ તો બધા સામાન અહીંયા પડ્યો રહ્યો મજા આવી ગઈ ને પિંકુ નો રોળે પિંકુ કલર ખાઈ ગઈ આમ જો અડધો બાજો ખી જાય છે ભાઈ એવું જ રહેવાનું જ છે આજ એટલો કલર છે બધો મણ ભરી દીધો છે સારી દિશ હવે પાણીથી રમે જો આપણે દૂર વહી ગયા છે બહુ મોટું ભોજડા જેવું કેમ થઈ ગયું છે 9 વાગ્યાના બોલાવતા અટાણ આવ્યા ને તો ખાર ઉતાર્યા એવું છે ક્યાં ગયા હતા ક્યાંય નહોતા ગયા રમવા આવે છે આમ કરતા તું તો હાવ તને હાવ ભૂજડો બનાવી દીધો 2 કલાક છે બોલાવતા હતા એમ ખારા ચાલ દહેડો હેડ્યો આમ જો ને આમ જો અમે રમવા સુવાલી ગયા હતા ત્યાં રમવા તો બહુ મજા આવે મિશ્રી અહીંયા હાલ તો આમ જો મિશ્રી તારો આમ જો નાક મોઢામાં બધે કલર વહી ગયો છે આમ જો આ સકલિયું બધું છે ને અત્યારમાં છે ને શેરીમાં રમતા હતા મારો વેહ આવ પાછો આવો કરી નાખ્યો ભીનો ભીનો આ બધું છોકરી અમે હોલી આમ તો ડોકા છે કાઢો આ કલર જોતો છે ઉભા આપો બધા રમી લીધો છે હવે ને આપણે દૂર દૂર જ રહેવાનું છે કેમ કે પાણીથી આપણને હોળી રમવાની મજા આવતી નથી જો મીવાન ની મજા આવી મીજાન પલટી ખાવાની મજા આવી ને એ દીકા કેવી લાગી બહુ ભાવે હજી ઓલું આવે છે ક્યાં ગયો તો તું કેટલો રેમો હોળી ગાડીમાં બેઠો એ બધું તો કે બેઠો હતો રેમો થોડો તો ચાલો જો ઘરે આવી ગયા ને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને મમ્મીએ ઘરે ભાત દાળ ભાત મેકી દીધા છે દાળ ભાત ખાઈ નાખી કામ બેન નકરા દાળ ભાત થોડા ખાઈ નાખી થોડીક ભૂખ લાગી લાંબી ભૂખ નથી લાગી આવતા હવે છે ને પ્રસાદી આવી હતી મામાએ પ્રસાદી લેવા હતા મામા તો પ્રસાદી જેટલી સેવ હતી બધી ખાઈ ગયો અત્યારે જાગ્યા ને તો આમ ઈવલી છે ને મને ઈસ્ત્રી નથી કરવા દેતો હું કરવું આને મીવાર આને ગરમ નથી હજી ઇસ્ત્રી ચાલુ જ નથી કરી એમ જોજો એમ બોગતી કરી થાય હું લે જો ભાઈ આવી ગયા તો અત્યારે છે ને આપણે શેરી પ્રોગ્રામ છે ને તો શીતલે આમ તો મરસા ડોઈ નાખ્યા પટ્ટીના ઓકે તો આ બધા જો મસાલો સુધારતા હતા કટિંગ કર્યો આખા મરસા હોતે છે તો ચાલો હવે આપણે ઓલા પણ જઈએ હું મામા કયો છો આજે બનાવવાના છે ભજીયા આજે ખાવા આવવાના છે એ નહીં આવવાના કેમ જે ના હોય ને એટલે એની આટલું નોનવેજ માં બનાવી નાખે નોનવેજ નહીં ખાતા એવું થોડો હાલે હકવી નાખશું ખાવા જોવે જ ને હકવી નાખશું કાંઈ નહીં હારું હાલો હવે છે ને ભજીયાનો પ્રોગ્રામ શરૂ થઈ જાય આપણે બધું વગે વગે કરી નાખીએ તો અત્યારે જો મસ્ત મજાનો શેરી પ્રોગ્રામ છે ને તો જો બેસી ગયા છે એ બધા ના જમતા જાય છે ને એ બધા બેઠા છે હવે જાને ઘરે ખા ને બાબા હું ક્યાં તને ના પાડું છું હું બંટા ખાવા આવું હાર હાલો હું પેલા તળપી જાઉં કાઢતી જાઉં નકર પાછા બળી જાહે સાચી વાત કે નહીં એવું છે જો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ હતો ને ભજીયાનો પ્રોગ્રામ પત્યો ને પછી સોડા મંગાવી હતી મસ્ત મજાની સોડા પી લીધી અને ઘરે આવી ગયા તો છોકરા હુઈ ગયા હતા મેં કીધું હારો અને ઠેકાણે હુઈ હતી કારણ કે રમતા રમતા બે સુઈ ગયા છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ